નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે છે એ તેમના 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ છે એ કાલે જાહેર કરવામાં આવ્યું હતું શારીરિક પરીક્ષા માટે, પરંતુ તેમાં કટ ઓફ માર્ક્સ છે જાહેર કરવામાં નહોતા આવ્યા। તો આજે ફાઇનલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ ફોરેસ્ટ ગાર્ડ માટેના દરેક જિલ્લા વાઇઝ છે એ કટ ઓફ માર્ક્સ જાહેર કરેલા છે। તો તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ફરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ અમદાવાદની વાત કરીએ તો તેમાં જનરલ કોમનની વાત કરીએ તો તેમાં 158.75 છે અને ફિમેલનું જનરલમાં આપેલું નથી। ત્યારબાદ એસીબીસીની કોમનની વાત કરીએ તો તેમાં 153.64 ત્યાં છે એ મેરિટ અટકેલું છે। એવી જ રીતે અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર, ત્યારબાદ નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ તે તમામ જિલ્લાના છે એ કટ ઓફ માર્ક અહીંયા દર્શાવેલા છે। તો આ જે કટ ઓફ માર્કની પીડીએફ છે હું આપણે ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ। તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ત્યાંથી તમારે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જવું તો ત્યાં તમને છે આ કટ ઓફ માર્કની પીડીએફ જોવા મળશે। અને અહીંયા તમે સ્ક્રીન ઉપર છે એ વિડીયોને પોઝ કરી અને તમારો જે તે જિલ્લામાં તમે ફોર્મ ભરેલું હોય તે જિલ્લાના કટ ઓફ માર્ક્સ છે એ તમે અહીંયાથી પણ જોઈ શકો છો। તો આવી રીતે આપણે કોમન વાત કરીએ તો જનરલનું છે એ 170 સુધી છે એ ઘણી જગ્યાએ અટકેલું છે। તો અહીં આપણે દાહોદની વાત કરીએ તો જનરલ કોમનનું છે 173 માર્ક છે એ હાઈએસ્ટ અટકેલું છે। તો આવી રીતે દરેક જિલ્લાનું છે એ તમને અહીંયા જોવા મળશે। ત્યારબાદ સુરતની વાત કરીએ તો તેમાં 177.52 છે એ કટ ઓફ અટકેલું છે કોમન માટે। તો આવી રીતે છે એ કટ ઓફ છે બહુ ઊંચું ગયેલું અહીંયા દેખાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં છે એ 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ પણ આવી શકે છે। તે લિસ્ટ આવશે તે પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળી જશે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।